હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 9 SS જિયોગ્રાફી IMP ક્વેશ્ચન્સ. એમાં આપણે 16 લેસનની અંદર લેશું ક્લાઇમેટ. જે લેસનનું નામ છે ક્લાઇમેટ, એની અંદર ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ પેરેગ્રાફની અંદર જોઈએ. ધીસ સો ધ વિન્ડ્સ વિચ ચેન્જ ધીર ડિરેક્શન અકોર્ડિંગ ટુ ધ સિઝન આર કોલ્ડ મોન્સૂન વિન્ડ્સ. આ એક શોર્ટની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ત્યારબાદ એવું કહેવાય છે ને કે સૌથી વધારે વરસાદ મેઘાલયના ચેરાપુંજીમાં પડે છે, પણ જો સ્પેશિયલ પ્લેસની વાત કરીએ તો એ છે મોશિનરામ, જે ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં મેક્સિમમ રેનફોલ જે છે એ થાય છે. ત્યારબાદ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ક્લાઇમેટ, એમાં અલગ અલગ રીઝન આપેલા છે, અલગ અલગ ફેક્ટર આપેલા છે જે ક્લાઇમેટ ઉપર અસર કરે છે. લેટિટ્યૂડ, ડિસ્ટન્સ ફ્રોમ સી, અલ્ટિટ્યૂડ એન્ડ એટમોસ્ફેરિક પ્રેશર એન્ડ વિન્ડ્સ. એમાંય સ્પેશિયલી આ જે ટ્રેન્ડ વિન્ડ્સવાળો જે ક્વેશ્ચન છે એ બાળકો ખૂબ જ મોસ્ટ IMP છે, એ કરવો. ત્યારબાદ લેસનની અંદર સિઝન્સ ઓફ ઇન્ડિયા, એટલે કે અલગ અલગ ઇન્ડિયાની સિઝન આવે છે. કોલ્ડ સિઝન, હોટ સિઝન એન્ડ રેઇની સિઝન. આ બધામાં મંથ વાઇઝ આપેલું છે. કોલ્ડ વેધર સિઝન છે ડિસેમ્બર ટુ ફેબ્રુઆરી. હોટ વેધર સિઝન છે સમર, કે જે માર્ચ ટુ મેમાં આવે છે. એડવાન્સિંગ મોન્સૂન રેઇની સિઝન, કે જે જૂન ટુ સપ્ટેમ્બર હોય છે. રિટ્રેટિંગ મોન્સૂન સિઝન, જે ઓક્ટોબર ટુ નવેમ્બર મહિનાની અંદર હોય છે. આ બધા જે સિઝનના પાર્ટ આપેલા છે, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, કે જે દિલ્હીમાં આવેલું છે, એને આ પાર્ટ ડિવાઈડ કર્યા છે ક્લાઇમેટના. ત્યારબાદ એક ટોપિક છે લૂ. ગુજરાત એન્ડ રાજસ્થાન જે એરિડ રિજિયન છે, એટલે કે જે સૂકા પ્રદેશો છે, સ્પેશિયલી ગુજરાત એન્ડ રાજસ્થાન, આપણે બધા આનો એક્સપિરિયન્સ કરીએ જ છીએ, જેને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. જે નોર્થ વેસ્ટ ઇન્ડિયાની અંદર, ઇન્ડિયાના નોર્થ વેસ્ટમાં ગુજરાત રાજસ્થાનની અંદર એક્સપિરિયન્સ કરવામાં આવે છે. નોર્મલી બધા લોકો એને લૂ તરીકે ઓળખે છે. લૂનો મિનિંગ થાય છે વેરી હોટ વિન્ડ્સ. ત્યારબાદ એક ક્વેશ્ચન છે હિમાલયા, કે જે એઝ એ નેચરલ વોલ તરીકે કામ કરે છે અને આપણા ઇન્ડિયાને બચાવે છે. તો એની અંદર તમને એનો આન્સર જે છે એ આ પેરેગ્રાફમાંથી મળી જશે. કોલ્ડ વેધર સિઝન વિન્ટર વાળો જે પેસ છે એની અંદર તેમાં લખેલું જ છે કે સેન્ટ્રલ હિમાલયાઝ ઓબ્સ્ટ્રેક્ટ ધ એક્સ્ટ્રીમલી કોલ્ડ વિન્ડ્સ કમિંગ ફ્રોમ સેન્ટ્રલ એશિયા એન્ડ પ્રોટેક્ટ્સ ઇન્ડિયા ફ્રોમ સિવર કોલ્ડ. ત્યારબાદ રિટ્રેટિંગ મોન્સૂન સિઝન ઓક્ટોબર ટુ નવેમ્બરની અંદર હોય છે. તેમાંથી એક ક્વેશ્ચન જે પૂછાઈ શકે એ છે ઓક્ટોબર હીટ. એ શું છે? તો કે દિવસ દરમિયાન ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી જે છે ને એ હાઈ લેવલ ઉપર જતું રહે. ગુજરાતી મહિનો જે ભાદરવો મહિનો છે ને, એ સમય દરમિયાન તમને આનો એક્સપિરિયન્સ થાય છે. એટલા માટે આપણે એને ઓક્ટોબર હીટ પણ કહીએ છીએ અને ગુજરાતમાં એને આપણે લોકલી ભાદરવી તાપ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જે ક્વેશ્ચન પૂછાઈ શકે એ છે કે ડિસ્ક્રાઇબ ધ ઇફેક્ટ્સ ઓફ ક્લાઇમેટ ઓન હ્યુમન લાઈફ. ક્લાઇમેટની આપણા માનવ જીવન ઉપર શું અસર થાય છે એ.